આમ બિલ બનાવી પાછું હિસાબ કર્યો પાછું તમે યા તો બધા એક વાતચીત રાખો તમે આ એક પાછા લઈ જાઓ પછી તમે કાલે હિસાબ કરીને આવો શું કરવું છે ફાઇનલ સમજાવો એ કહો. તમારે ઘરમાં બધાને હાલો અંદર મૂકો તમે હાલો રબર ને આ 35 આમાં સીધી વાત આપણે જણાવો हो गया सुई का जैसा दूसरा तो पतला है गन का मतलब आ रबर इतना मोटा है क्योंकि थोड़े कहते लगना घर पे जाएगा बस वो उनको लगाया है ना गरम करके सोडा लगा दिया बाकी कुछ नहीं गाय का तेल नहीं लगाते वो भी आता है वो भी चलता है चिट्ठी ले आओ दे वस्तु लेजोनी के तो भी यार दे तो मुझे आती है હક છે અમારો તમારી વસ્તુ છે અમારે શું કરવું છે તમારી વસ્તુનો એટલે પાછળ પડી જાય તો તમારે તમે આવો ત્યારે ના તમે કોને મોકલો છો તમે ખુદ આગળ નથી क्या डालने हैं आपको શું કહું છું તમે ને અમે ઘરમાં બેઠો હોય તો સમજી લઈએ આ બીજાને એક કામનો આપતો નથી એ તમે વાત બરોબર કરતો નથી તે તમે ક્યાં આવ્યા છો તે 2.5 વર્ષમાં આમ બિલ બનાવી પાછું હિસાબ કર્યો પાછું તમે યા તો બધા એક વાતચીત રાખો તમે આ એક પાછા લઈ જાઓ પછી તમે કાલે હિસાબ કરીને આવો શું કરવું છે ફાઇનલ સમજાવો એ કહો. તમારે ઘરમાં બધાને હાલો અંદર મૂકો તમે હાલો રબર ને આ 35 આમાં સીધી વાત આપણે જણાવો हो गया सुई का जैसा दूसरा तो पतला है गन का मतलब आ रबर इतना मोटा है क्योंकि थोड़े कहते लगना घर पे जाएगा बस वो उनको लगाया है ना गरम करके सोडा लगा दिया बाकी कुछ नहीं गाय का तेल नहीं लगाते वो भी आता है वो भी चलता है चिट्ठी ले आओ दे वस्तु लेजोनी के तो भी यार दे तो मुझे आती है હક છે અમારો તમારી વસ્તુ છે અમારે શું કરવું છે તમારી વસ્તુનો એટલે પાછળ પડી જાય તો તમારે તમે આવો ત્યારે ના તમે કોને મોકલો છો તમે ખુદ આગળ નથી क्या डालने हैं आपको શું કહું છું તમે ને અમે ઘરમાં બેઠો હોય તો સમજી લઈએ આ બીજાને એક કામનો આપતો નથી એ તમે વાત બરોબર કરતો નથી તે તમે ક્યાં આવ્યા છો તે 2.5 વર્ષમાં